મોરબીના ગોરખીજડીયા ગામે અસંખ્ય માછલાઓના મોત. મોરબી ભ્રષ્ટ અધિકારીઓના પાપે અસંખ્ય માછલાઓના મોત નિપજ્યા હતા. ગોરખીજડીયા પાસે આવેલા પેપર મિલમાંથી છોડવામાં આવેલું કેમિકલ માછલાના મોતનું કારણ છે એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. પાણી પીવા માટે પશુધન આ પાણીમાં પડે તો પશુને પણ મોતને ભેટે એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો રસ્તા રોકોની ચીમકી ગોરખીજડીયા ગામના રહીશોએ ઉચ્ચારી હતી. હાલ હું ગોરખીજડીયા ગામમાં સરપંચ તરીકે જવાબદારી નિભાવું છું. આજે આ તમારે અહીંયા અસંખ્ય માછલીઓના મોત થયા છે, શું કહેશો? આ અસંખ્ય માછલીઓના મોત આ કેમિકલ માફિયાના પાપે થયા છે. તમે જોઈ શકો છો આ વિઝ્યુઅલમાં લો ટોપ માછલા મરી ગયા છે, બધાય નાના મોટા, અને આ કેમિકલવાળા પાણીના લીધે જ મરી ગયા છે. આમાં દુનિયાનું માછલું છે અમારા આ નદીમાં, પણ જ્યારથી આ પેપર મિલું થઈ છે ત્યારથી 2-3 મહિને એકવાર પેપર મિલવાળા એનું કેમિકલ પાણી છોડી દે એટલે આખા માછલા મરી જાય. વિચાર કરો તમે, આટલા માછલા મરી જતા હોય તો આ પાણી કેટલું ઝેરી છે. એક માછલું નથી બચ્યું. કેટલા સમયથી આ સ્થિતિ છે? અગાઉ પણ આ જીપીસીબી અહીંયા કામગીરી કરીને ગયું હતું, શું થયું હતું? આ આમ તો 3 વર્ષથી આ સમસ્યા છે, પણ 3-4 મહિને એકવાર લોકો પાણી છોડે. ગયા વખતે ઘઉંની સિઝન ઉપર પાણી છોડ્યું હતું ત્યારે ઘણા બધા ખેડૂતોના પાક નિષ્ફળ ગયા હતા. અમે જીપીસીબીમાં લેખિત રજૂઆત કરી હતી અને એ લોકો આવ્યા, સેમ્પલ લઈ ગયા, પણ એનો કાંઈ જવાબ નથી દીધો હજી. અને લગભગ મેં 100-150 ફોન કર્યા જીપીસીબીના અધિકારીઓને. જીપીસીબીમાં રૂબરૂ પહેલાં ધક્કા ખાધા, પણ કોઈ પણ જાતનો કોઈ જવાબ નથી આપ્યો કે આનો આ રિઝલ્ટ આવ્યું, કે આ લઈ ગયા હતા તમારા પાણીના સેમ્પલ તો એમાં આ વસ્તુ આવી. કાંઈ નહીં, કોઈ પણ જાતનો કાંઈ જવાબ નથી આપ્યો. હવે કામગીરી નહીં થઈ તો શું કરશું? હવે કામગીરી નહીં તો લેખિત રજૂઆત કરશું, અને લેખિત રજૂઆતથી કાંઈ જો ન થાય તો ગામ લોકોને સાથે રાખીને જે કાર્યવાહી કરવાની થાય છે ગામ લોકોને બધાને સાથે રાખી અને રસ્તા બંધ કરવા પડે તો રસ્તા બંધ કરવા જોશે. બાકી આ પેપર મિલ હવે સદંતર બંધ થાય, અમારી માગણી જ હવે એ છે. કેમ કે હવે અમે જીપીસીબીને રજૂઆત કરીને થાય કે છતાં આ બંધ થતું, તો હવે આ પેપર મિલ જ આનો બંધ કરો એ જ આનો રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી.